આજે આપણે ધોરણ 8ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠ 19 સાંઢ નાથોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો? જવાબ: ગામમાં આવેલા તોફાની અને મદમસ્ત સાંઢના ત્રાસથી લોકો ત્રાસી ઉઠ્યા હતા. તેને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષની નહોતી. ત્યારે ચંદા તેને પોતાના બુદ્ધિ ચાતુર્યથી ડહકલો પહેરાવે છે. તેના પરથી કહી શકાય કે ચંદા સાહસી છે. પ્રશ્ન 2. ગામમાં સાંઢનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો? જવાબ: ગામમાં સાંઢનો ત્રાસ હતો, કેમ કે સાંઢને જોઈને સીમાડાના ઢોર જીવ લઈને નાસતા. સાંઢને જોતા લોકો પણ તે રસ્તે ન જતા. તેના પરથી કહી શકાય કે ગામમાં સાંઢનો ત્રાસ હતો. પ્રશ્ન 3. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? જવાબ: ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ એની આંખોમાં આંખો પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો? ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા પર હુમલો ન કર્યો. પ્રશ્ન 4. વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આ વિધાન સમજાવો. જવાબ: ચંદાએ આખલાના પગમાં ડહકલો નાખવાનું બીડું ઝડપ્યું હતું. તે આખલાની સામે બેઠી એટલે તેને આખલો સાવ ગરીબ લાગ્યો અને તેને આખલાની દયા આવી. પણ એને નાથવાની એ વિજયી ક્ષણે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ અને તેને ધીમે રહીને વારાફરતી ડહકલાનો ગાળો આખલાના પગમાં ભરાવી દીધો. આમ ચંદાનો વિજય થયો. પ્રશ્ન 2. નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. 1. મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. આ વાક્ય ચંદા એકઠા થયેલા ગામ લોકોને કહે છે. 2. અમારી દયા? આ વાક્ય એકઠા થયેલા ગામ લોકો એટલે કે પુરુષો ચંદાને કહે છે. 3. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. આ વાક્ય રૈજી તેની પુત્રી ચંદાને કહે છે. પ્રશ્ન 4. તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય ચંદા પોતાના પિતા રૈજીને કહે છે. પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો પાઠમાંથી શોધીને લખો. 1. ચૂં કે ચા ન થવું, કંઈ પણ ન બોલવું. વાક્ય: સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. 2. હાંજા ગગડી જવા એટલે બીકથી થથરી જવું. વાક્ય: એની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું. 3. ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી. વાક્ય: સાંઢને નાથવો તે ગામ લોકો માટે ગજા બહારની વાત હતી. 4. જીવ પડીકે બંધાવો એટલે ભારે ચિંતા થવી. વાક્ય: રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. પ્રશ્ન 4. આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યય લાગતો હોય તેવા 3 અક્ષરવાળા શબ્દો શોધીને લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા આપણે ઈ પ્રત્યયવાળા 3 શબ્દો લખવાના છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે. ખરીદી. વાક્ય:
દિવાળીના તહેવાર પહેલાં લોકો ખરીદી કરે છે? 1. બિલાડી. વાક્ય: બિલાડીને જોઈ ઉંદરભાઈ ડરીને ભાગે છે. 2. રૈજી. ચંદાના પિતાનું નામ રૈજી છે. 3. બકરી. વાક્ય: બકરી રોજ ચરવા જાય છે. 4. ભણતી. વાક્ય: મારી બહેન સરકારી શાળામાં ભણતી હતી. 5. સાંભરી. વાક્ય: તહેવારો આવતા સૈનિકને વતનની માટી સાંભરી. પ્રશ્ન 5. દાદા દાદી, શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાનો પ્રસંગ લખો. તો અહીંયા તમારે સાહસ કથાનો એક પ્રસંગ લખવાનો છે. મારા દાદીમાં વાત કરતા હતા કે એક વખત જોરદાર વરસાદ થતાં અમારા ગામની નદીમાં ભારે પૂર આવ્યું હતું. ત્યારે એક છોકરો પૂરમાં તણાયો હતો. ત્યારે જોનારા બધા શોર કરવા લાગ્યા, પરંતુ નદીનું આવું વહેણ ક્યારેય જોયું નહોતું, એટલે કોઈની હિંમત ન થઈ કે નદીમાં પડીને છોકરાને બચાવે. ત્યારે અમારા ગામના પરેશભાઈએ હિંમત કરી. તેઓ નદીમાં કૂદી પડ્યા. પરેશભાઈએ એ છોકરાને જીવતો બહાર કાઢ્યો હતો. આમ લગભગ અશક્ય લાગતું કામ પરેશભાઈ જેવા લોકો અણીના સમયે શક્ય બનાવી દે છે. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એના 2 સમાનાર્થી શબ્દો લખવાના છે. 1. અશ્વ એટલે ઘોડો, તુરંગ. 2. નેત્ર આંખ, લોચન. 3. સૂર્ય રવિ, ભાસ્કર. 4. કૂદકો છલાંગ, ફલંગ. 5. પગ ચરણ, પાદ. પ્રશ્ન 7. સાંઢ નાથ્યો પાઠમાં ચંદાના કયા ગુણોએ તમને આકર્ષ્યા? શા માટે? જવાબ: સાંઢ નાથ્યો પાઠમાં ચંદાની સાહસિક વૃત્તિ મને ગમી, કેમ કે તોફાની સાંઢને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ નથી કરી શકતો, ત્યારે પુરુષથી ન થાય એવું કામ ચંદા કરી બતાવે છે. પ્રશ્ન 8. નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડી શોધીને લખો. તો અહીંયા આપણને ટોપલીમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોમાંથી આપણે વિરોધી શબ્દોની જોડ બનાવવાની છે. અહીં આપણે વિરોધી શબ્દો લખીશું. સુખ તો દુઃખ, અભિમાની તો નિરાભિમાની, ભેગા તો જુદા, ઉગવું તો આથમવું, જુવાની તો વૃદ્ધત્વ, પહેલું તો છેલ્લું, પૂર્વ તો પશ્ચિમ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.